વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ આનુવંશિકતાનો આણ્વીય આધાર. આગળના બે લેક્ચરની અંદર આપણે આનુવંશિકતા એના માટે જવાબદાર દ્રવ્ય ડીએનએ કેવું હોય એની રચના વિશે માહિતી આપી. ડીએનએમાંથી પોતાના જેવું નવું ડીએનએ કેમ બને, એટલે કે રેપ્લિકેશન કેમ થાય એની થોડી માહિતી જોઈ હતી. આમ જોવા જઈએ તો ડીએનએ અભિવ્યક્ત થવાની આખી પ્રક્રિયામાં 3 સ્ટેપ જ બહુ મહત્વના હોય છે. એક સ્ટેપ છે ડીએનએમાંથી એના જેવા નવા ડીએનએનું નિર્માણ થવું. બીજો એ સ્ટેપ છે કે ડીએનએમાંથી આરએનએનું નિર્માણ થવું. અને ત્રીજું સ્ટેપ છે આરએનએમાંથી પ્રોટીન્સનું નિર્માણ થવું. કારણ કે ડીએનએમાંથી આરએનએ બને, આરએનએમાંથી પ્રોટીન બને, અને પ્રોટીન આપણા શરીરના બધા જ લક્ષણો, જેમ કે બધા ઉત્સેચકો પ્રોટીનના બનેલા હોય, બંધારણીય ઘટક તરીકે પ્રોટીન હોય, અને એટલા માટે બધા જ પ્રોટીનના બનેલા ઘટકો એના નિર્માણ માટે ડીએનએ જવાબદાર છે. એટલા માટે ડીએનએ આનુવંશિક દ્રવ્ય તરીકે વર્તે છે. એ પણ આપણે જાણીએ છીએ કે ડીએનએમાંથી નવું ડીએનએ બને એ ઘટનાને રેપ્લિકેશન એટલે કે સ્વયં જનન તરીકે ઓળખીએ છીએ. ડીએનએની એક નિશ્ચિત લંબાઈ ધરાવતો ભાગ જનીન તરીકે વર્તે, અને એ જનીન તરીકે વર્તતો ભાગ એમઆરએનએનું નિર્માણ કરે અથવા કોઈ પણ પ્રકારના આરએનએનું નિર્માણ કરે એ ઘટનાને પ્રત્યાંકન તરીકે ઓળખવામાં આવે છે. અને જે આરએનએ હોય એ મુજબ એમના ઉપર રહેલા જનીન સંકેતોને આધારે પ્રોટીનનું નિર્માણ થાય એ ઘટનાને આપણે ટ્રાન્સલેશન એવા નામથી ઓળખીએ છીએ. આજે આપણે જનીન એ શબ્દથી વાતોની શરૂઆત કરીએ કે જનીન કોને કહેવાય. તો આમ તો ડીએનએનો એક એવો ભાગ કે જે કોઈ એક પોલીપેપ્ટાઇડનું નિર્માણ કરી શકતો હોય એને સિસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. સિસ્ટ્રોન, અને સિસ્ટ્રોનને જ આમ તો જનીન એવા નામથી આપણે ઓળખી શકીએ. સુકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએનો એક ખંડ કોઈ એક જ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય, અને એટલા માટે સુકોષ કેન્દ્રી સજીવો એટલે કે યુકેરિયોટિક સજીવો એને આપણે મોનોસિસ્ટ્રોનિક તરીકે ઓળખીએ છીએ. જ્યારે આદિકોષ કેન્દ્રી સજીવોમાં ડીએનએનો એક જ ખંડ પણ અલગ અલગ ભાગ અલગ અલગ પોલીપેપ્ટાઇડના નિર્માણ માટે જવાબદાર હોય છે. એટલે કે એક જ પોલીન્યુક્લિયોટાઇડ ઘણા બધા પોલીપેપ્ટાઇડના નિર્માણનું કાર્ય કરી શકે, અને એટલા માટે બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીય સજીવોને પોલિસિસ્ટ્રોનિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે સુકોષ કેન્દ્રીય સજીવો મોનોસિસ્ટ્રોનિક હોય છે અને પ્રોકેરિયોટિક સજીવો પોલિસિસ્ટ્રોનિક હોય છે. હવે આપણે એ જ મુદ્દાને થોડાક વધારે આપણે આગળ વધારીએ. આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા ભણ્યા છીએ. પ્રત્યાંકનની પ્રક્રિયામાં એવી વાત કરી હતી આપણે કે બેક્ટેરિયામાં જે ડીએનએ હોય એમાંથી એમઆરએનએ બને એ સામાન્ય એમઆરએનએ જ બની જાય, જે એમઆરએનએ સીધું જ પ્રોટીન સંશ્લેષણનું કાર્ય કરવા માંડે. પણ સુકોષ કેન્દ્રી સજીવોમાં જે ડીએનએ હોય છે એ ડીએનએ ઘણી વખત વિભાજિત જનીન તરીકે વર્તે છે. આપણે થોડું કાગળ ઉપર થોડા મુદ્દાઓ જોઈ લઈએ કે ધારો કે હું તમને એમ કહેવા માંગુ છું કે આ ડીએનએની 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે. 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા પૈકી આ ડીએનએની એક શૃંખલા એવી છે કે જે એમઆરએનએના નિર્માણ સાથે સંકળાયેલી નથી. એટલા માટે આ શૃંખલાને, જનીનની આ શૃંખલાને સાંકેતિક શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે બીજી શૃંખલા જે છે જેના ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડના ક્રમને આધારે ચોક્કસ એમઆરએનએનું નિર્માણ થાય, એટલા માટે આ જે શૃંખલા છે એને ટેમ્પલેટ શૃંખલા તરીકે ઓળખવામાં આવે છે. અને આ ટેમ્પલેટ શૃંખલાનો ભાગ જ સામે એમઆરએનએનું નિર્માણ કરશે. પરંતુ એક મેચ્યોર આરએનએ જ્યારે બને ત્યારે ઘણી વખત એવું થાય છે કે આ ડીએનએનો એક જે ટેમ્પલેટ શૃંખલા છે એ સમગ્ર ટેમ્પલેટ શૃંખલા આખા એમઆરએનએના મેચ્યોર આરએનએના નિર્માણ સાથે સંકળાયેલી ન હોય. એવું બની શકે કે ડીએનએનો આટલો ખંડ
અહીંયાથી માંડીને હું તમને એવો શબ્દો વાપરું A, B, C, D, E અને F, તો આ બધા જે ઘટકો છે તો શક્ય છે કે A થી B સુધીનો ઘટક mRNAના નિર્માણમાં ભાગ લેવાનો હોય, B થી C સુધીનો ઘટક ન લેવાનો હોય, C થી D ફરીથી mRNAનું નિર્માણ કરશે, D થી E નહીં કરશે. એટલે એવો ભાગ કે જે mRNAના નિર્માણમાં ભાગ લેવાનો હોય એને એક્ઝોન તરીકે ઓળખવામાં આવે છે, અને એવા ભાગ કે જે DNAના એક એવો ખંડ કે જે mRNAના નિર્માણમાં ભાગ નહીં લેવાનો હોય એને ઇન્ટ્રોન્સ તરીકે ઓળખવામાં આવે. એટલે કે ફરીથી મિત્રો આ એક્ઝોન, આ ઇન્ટ્રોન અને આ એક્ઝોન એવું છે. પરંતુ mRNA બનવાની પ્રક્રિયા જ્યારે હોય ત્યારે શરૂઆતમાં તો આ એક્ઝોન, ઇન્ટ્રોન બધા જ ભાગ એક mRNAનું નિર્માણ કરશે. એક્ઝોનમાંથી પણ mRNAનું નિર્માણ થશે, ઇન્ટ્રોનમાંથી પણ થશે, એક્ઝોનમાંથી પણ થશે, ઇન્ટ્રોનમાંથી પણ થશે, એક્ઝોનમાંથી પણ થશે. અને આ રીતે બનતો શરૂઆતનો RNA હોય એને હેટ્રોજીનસ ન્યુક્લિયર RNA તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી જેટલો ભાગ ઇન્ટ્રોન્સ છે એ દૂર થઈ જશે અને માત્ર એક્ઝોનવાળો ભાગ એકબીજા સાથે જોડાયેલો રહેશે, અને જોડાયેલો રહે એ પ્રક્રિયા મતલબ ઇન્ટ્રોન્સ દૂર થઈ જવું અને એક્ઝોન્સ એકબીજા સાથે જોડાઈ જવું, આ પ્રક્રિયાને સ્પ્લાઇસિંગ તરીકે ઓળખવામાં આવે છે. સ્પ્લાઇસિંગ એક એવી ઘટના છે કે hnRNA એટલે કે હેટ્રોજીનસ ન્યુક્લિયર RNAમાંથી મેચ્યોર RNAનું નિર્માણ કરે છે. હેટ્રોજીનસ ન્યુક્લિયર RNAમાંથી મેચ્યોર RNA બનવા માટે ઇન્ટ્રોન્સના ભાગ આમ ગડીમાં ફેરવાઈ જાય છે, એને ઇન્ટ્રોન લૂપ તરીકે ઓળખવામાં આવે, અને એક્ઝોન એકબીજાની નજીક આવે. મિત્રો આ જે લૂપ જેવી રચના બની રહી છે એને આપણે ઇન્ટ્રોન લૂપ એવા નામથી ઓળખીએ છીએ. અને ઇન્ટ્રોન લૂપ બન્યા પછી આ એક્ઝોનિક ભાગ એકબીજા સાથે જોડાય અને મેચ્યોર mRNA બનાવશે. પરંતુ સુકોષ કેન્દ્રી સજીવોમાં આ ઘટનાની સાથે સાથે બીજી પણ બે ઘટનાઓ સંકળાયેલી છે. અને બે ઘટનાઓ કઈ છે? તો એક તો ધારો કે આ mRNA છે એનો આ 5' છેડો અને આ 3' છેડો હોય, તો આ 5' છેડે એક કેપ લાગે છે. ગુજરાતી કરવા જઈએ તો ટોપી પહેરાવવાની પ્રક્રિયા એવું કહી શકાય, પણ આપણે એને કેપિંગ એવા નામથી ઓળખીશું. કેપિંગ નામની પ્રક્રિયા એવી છે કે 5' છેડે એ હોય, અને એ 5' છેડે જોડાતી પ્રક્રિયા જે છે એ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ તરીકેનું હોય, અને એ ગ્વાનોસાઇન ટ્રાઇફોસ્ફેટ ઘટક 5' છેડે જોડાય એને કેપિંગ કહેવાય. જ્યારે 3' છેડે ઘણા બધા એટલે કે પોલી એ સમૂહ, ઘણા બધા એડિનાઇલેટ સમૂહ જોડાઈ જાય એટલે પોલી એ સમૂહ જોડાય, અને આ પોલી એડિનાઇલેટ સમૂહ જોડાવાની પ્રક્રિયાને ટેઇલિંગ તરીકે ઓળખવામાં આવે. એટલે કે સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેઇલિંગની પ્રક્રિયા થયા બાદ હેટ્રોજીનસ ન્યુક્લિયર RNA જે RNAમાં ફેરવાઈ જાય એને મેચ્યોર mRNA કહેવામાં આવે છે. અને આ મેચ્યોર RNA જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. તો મિત્રો આ વાત હતી પોલીન્યુક્લિયોટાઇડ તરીકે RNAનું કઈ રીતે નિર્માણ થાય છે. બીજું, RNA બનવા માટે જવાબદાર ઉત્સેચક RNA પોલિમરેઝ હોય છે. બેક્ટેરિયા જેવા આદિકોષ કેન્દ્રીય સજીવોમાં RNA પોલિમરેઝ એક જ હોય છે, મતલબ અલગ અલગ પ્રકારના RNA પોલિમરેઝ હોતા નથી. પરંતુ સુકોષ કેન્દ્રીય સજીવોમાં જનીન અભિવ્યક્તિની પ્રક્રિયા ખૂબ જ જટિલ હોય છે. એ જ રીતે mRNA નિર્માણની પ્રક્રિયા પણ બહુ જટિલ હોય છે. વિવિધ પ્રકારના RNA નિર્માણ પામતા હોય, એટલા માટે RNA પોલિમરેઝ પણ વિવિધ પ્રકારના હોય છે. આપણે મુખ્યત્વે 3 પ્રકારના RNA પોલિમરેઝની વાત યાદ રાખીશું. અને RNA પોલિમરેઝના જે 3 પ્રકાર છે એ છે RNA પોલિમરેઝ 1, RNA પોલિમરેઝ 2 અને RNA પોલિમરેઝ 3. આ ખાસ યાદ રાખવાની બાબતો છે, તો આપણે થોડુંક એ પણ RNA પોલિમરેઝના પ્રકારો જોઈ લઈએ. તો RNA પોલિમરેઝ જે હું તમને કહેવા માગું છું એ મિત્રો આ છે કે સુકોષ કેન્દ્રીય સજીવોમાં
3 પ્રકારના આરએનએ પોલિમરેઝ હોય છે. યાદ રાખશું આપણે કે આદિકોષ કેન્દ્રીય સજીવો જે છે એમાં આરએનએ પોલિમરેઝ એક જ પ્રકારનો હોય અને સીધું જ ભાષાંતરની પ્રક્રિયા પૂર્ણ કરે છે. બધા જ પ્રકારના આરએનએનું નિર્માણ એક જ પ્રકારનો આરએનએ પોલિમરેઝ કરે છે. પરંતુ સુકોષ કેન્દ્રીય સજીવોમાં આરએનએ પોલિમરેઝ 3 પ્રકારના હોય, જેમાં 1, 2, 3 એ ક્રમમાં તમને યાદ રહેશે. 1 આરઆરએનએના નિર્માણ સાથે સંકળાયેલ છે. આરએનએ પોલિમરેઝ 1 જે આરઆરએનએનું નિર્માણ કરશે એની સાથે સંકળાયેલા છે. આ આરઆરએનએમાં પણ 28 sRNA, 18 sRNA, 5.8 sRNA આ 3 પ્રકારના આરએનએનું નિર્માણ આરએનએ પોલિમરેઝ 1 કરશે. બીજો છે આરએનએ પોલિમરેઝ 2 જે એમઆરએનએના પૂર્ણ સ્વરૂપ એટલે કે પૂર્વ સ્વરૂપ એવા એચએનઆરએનએનું પ્રત્યાયન કરે. હમણાં આપણે વાત કરી છે કે હિટ્રોન્યુક્લિયસ આરએનએ એટલે કે હિટ્રોજનસ ન્યુક્લિયર આરએનએ એ પહેલાં બનશે. એ બનાવનાર છે આરએનએ પોલિમરેઝ 2. આરએનએ પોલિમરેઝ 3 એ ટીઆરએનએનું નિર્માણ કરશે. એટલે મિત્રો આમ યાદ રાખવાની એક રમત છે, રમત RMT. 1 છે એ આર બનાવે છે એટલે કે 1 આરઆરએનએ બનાવે છે. 2 એમઆરએનએના નિર્માણ માટેનું જે પૂર્વ સ્વરૂપ છે એચએનઆરએનએ એનું નિર્માણ કરશે અને 3 ટીઆરએનએનું નિર્માણ કરશે. જોકે મિત્રો 3માં એક વધારાની વાત યાદ રાખવાનું છે કે 5S આરઆરએનએ 5S એટલે 5 સ્વેડબર્ગ યુનિટ ધરાવતા આરઆરએનએનું નિર્માણ કરશે. બીજું છે એસએનઆરએનએ એટલે કે સ્મોલ ન્યુક્લિયર આરએનએ એનું પ્રત્યાંકન પણ કરશે. તો મિત્રો આ હતા આરએનએ પોલિમરેઝની વાતો. અને આરએનએ પોલિમરેઝ એ વિવિધ પ્રકારના હોય જે એમઆરએનએનું નિર્માણ કરશે. પ્રોટીન સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા કેમ થાય છે? તો આપણે એક વાત બહુ સારી રીતે જાણીએ છીએ કે કોષના કોષ કેન્દ્રની અંદર ડીએનએ હોય છે. આ ડીએનએનો એક ચોક્કસ લંબાઈ ધરાવતો ભાગ એટલે કે જનીન એમઆરએનએનું નિર્માણ કરશે. આ એમઆરએનએ ઉપર 3 ન્યુક્લિયોટાઇડનો ક્રમ એક એમિનો એસિડ માટેનો સંકેત પૂરો પાડે છે અને એ સંકેતને આપણે જનીન સંકેત એવા નામથી ઓળખીએ છીએ. આ જનીન સંકેત ધરાવતો એમઆરએનએ એ કોષના કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે છે. કોષરસમાં આવીને રિબોઝોમ ઉપર જોડાય અને રિબોઝોમ ઉપર જોડાય પછી એમઆરએનએ ઉપર રહેલા જનીન સંકેતોને આધારે એની સામે ચોક્કસ એમિનો એસિડ ચોક્કસ ક્રમમાં જોડાય. એ જોડાય એનાથી એની વચ્ચે પેપ્ટાઇડ બંધ રચાય અને આ રીતે પ્રોટીન્સનું નિર્માણ થાય. રિબોઝોમ ખૂબ જ નાની રચના છે. રિબોઝોમની અંદર એમિનો એસિડ અગાઉથી હાજર નથી હોતા, પણ જેવો એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી કોષરસમાં આવે, રિબોઝોમ પર જોડાય એટલે કોષરસના વિવિધ વિસ્તારોમાંથી અલગ અલગ પ્રકારના ચોક્કસ એમિનો એસિડને રિબોઝોમમાં જોડાવા માટે લાવવામાં આવે. આના લાવવાનું કાર્ય કરનાર આરએનએ એને ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે. એટલે એમ જોવા જઈએ તો મિત્રો આરએનએ મુખ્યત્વે 3 પ્રકારના છે. એક છે એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. એમઆરએનએ એટલે કે ડીએનએમાંથી પ્રોટીન સંશ્લેષણની માહિતી કોષરસમાં લાવે, રિબોઝોમ સુધી લાવે, કેવા પ્રકારનું પ્રોટીન બનાવવાનું છે બધી જ માહિતી ધરાવનારો આરએનએ એમઆરએનએ છે. બીજો છે ટીઆરએનએ. એ કોષરસમાંથી વિવિધ પ્રકારના એમિનો એસિડને ગ્રહણ કરી અને રિબોઝોમ સુધી લાવે, કારણ કે રિબોઝોમની અંદર પ્રોટીન સંશ્લેષણ થવાનું છે. એટલે ટીઆરએનએ જેને આપણે વાહક આરએનએ તરીકે ઓળખીએ છીએ. અને ત્રીજું છે આરઆરએનએ. રિબોઝોમના બંધારણમાં રહેલા મુખ્ય આરએનએ આરઆરએનએ છે જે પ્રોટીન સંશ્લેષણ એની પ્રક્રિયા સાથે સંકળાયેલ છે. મિત્રો આપણે શરૂઆત કરી દઈએ એમઆરએનએ વિશે ભણવાની, કારણ કે એમઆરએનએ બહુ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે ડીએનએ પોતે આનુવંશિક માહિતી ધરાવે છે, પરંતુ આનુવંશિક માહિતીને આધારે પ્રોટીન સીધું ડીએનએ બનાવતું નથી, પણ ડીએનએ એમઆરએનએના માધ્યમથી બનાવે છે. જેવું ડીએનએ હોય, ડીએનએ ઉપર જે ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય, જનીન તરીકે વર્તું ડીએનએ એ એમઆરએનએનું નિર્માણ કરશે. એટલે એમઆરએનએ ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ
એ જ પ્રોટીન સંશ્લેષણ માટેની માહિતી ધરાવે છે અને એમઆરએનએ ઉપર રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ પ્રોટીન સંશ્લેષણની સાંકેતિક માહિતી ધરાવે છે અને આ સાંકેતિક માહિતીને આપણે જનીન સંકેત તરીકે ઓળખીએ છીએ. અત્યારે તો ઘણું બધું સંશોધન થઈ ચૂક્યું છે કે જનીન સંકેતો કેવા હોય, કઈ રીતે કાર્ય કરે, પ્રોટીન સંશ્લેષણ કેમ થાય, પરંતુ જનીન સંકેતોના જનીન સંકેતો વિશેનો સંશોધન એ ઘણો લાંબો સમય અને ખૂબ જ અલગ અલગ વૈજ્ઞાનિકોના કાર્ય, ઇવન એમ કહી શકાય કે વૈજ્ઞાનિકોનો શ્રમ માગી લેનારું હતું. ઘણા બધા વૈજ્ઞાનિકોએ, એટલે માત્ર બાયોલોજીના વૈજ્ઞાનિક એમ નહીં, ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક, જૈવ રસાયણશાસ્ત્રના વૈજ્ઞાનિક, જનીન વિદ્યાના વૈજ્ઞાનિક બધા ભેગા મળ્યા ત્યારે એમઆરએનએ ઉપર રહેલા જનીન સંકેતો અને એના અર્થઘટન એના વિશેની માહિતી શક્ય બની. ચાલો આપણે કેટલાક વૈજ્ઞાનિકો વિશેની થોડી માહિતી મેળવી લઈએ કે અલગ અલગ વૈજ્ઞાનિકો કઈ રીતે એમણે જનીન સંકેતો એના વિશેના સંશોધનો કર્યા છે. તો પહેલો મુદ્દો આપણે યાદ રાખીશું જ્યોર્જ ગેમોવ. મિત્રો, જ્યોર્જ ગેમોવ એ ભૌતિકશાસ્ત્રના વૈજ્ઞાનિક હતા. જ્યોર્જ ગેમોવને એટલી માહિતી હતી કે એમઆરએનએ ઉપર જનીન સંકેતો બનાવવા માટે જવાબદાર ન્યુક્લિયોટાઇડ 4 પ્રકારના હોય છે. જ્યારે પ્રોટીન સંશ્લેષણ માટે 20 એમિનો એસિડને સંકેત આપવો જરૂરી છે અને એટલા માટે 20 એમિનો એસિડના સંકેત માટેના જનીન સંકેતો એ 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોવા જોઈએ. અને આપણે લોજિકલી આ ગાણિતિક રીતે પણ સમજાવી શકીએ. મિત્રો, કઈ રીતે સમજાવી શકીએ? તો થોડા મુદ્દાઓ તમે ચર્ચા કરી લઈએ આપણે કે જો એક જનીન સંકેત એમઆરએનએ ઉપર રહેલા યુ, સી, એ અને જી આ 4 પ્રકારના ન્યુક્લિયોટાઇડ એના વડે રચાય છે. યુ, સી, એ અને જી જે એમઆરએનએમાં રહેલા ન્યુક્લિયોટાઇડ છે. હવે જો આ 4 ન્યુક્લિયોટાઇડ એક ન્યુક્લિયોટાઇડનો બનેલો એક જનીન સંકેત હોય, એટલે કે જો જનીન સંકેત એકાક્ષરી હોય તો 4 જ જનીન સંકેતો રચાય અને 4 જ જનીન સંકેતો એ 20 એમિનો એસિડ માટે પૂરતા નથી. એટલે કે જ્યોર્જ ગેમોવનો વિચાર એવો હતો કે જો એકાક્ષરી સંકેત હોય તો એ એકાક્ષરી સંકેતથી 4 જ સંકેતો બને, જ્યારે 20 એમિનો એસિડને સંકેત આપવા માટે ઓછામાં ઓછા 20 સંકેતો હોવા જરૂરી છે. જો જનીન સંકેત દ્વિઅક્ષરી હોય, આમાં આપણે વિચારીએ, દ્વિઅક્ષરીનો મતલબ શું? યુ, સી, એ, જી, મતલબ આવા બે જનીનો બે ભેગા મળી ન્યુક્લિયોટાઇડ અને એક સંકેત આપે. દાખલા તરીકે યુ, યુ, સી, યુ, એ, યુ, જી. પછી અહીંયાથી જો જોઈએ તો સી યુ, સી સી, સી એ, સી જી, એ યુ, એ સી, એ જી, એ રીતે જી યુ, જી સી, જી એ, જી જી. એટલે કે દ્વિઅક્ષરી સંકેત બને તો 4 ગુણ્યા 4, 4 into 4, 4 ગુણ્યા 4 એટલે કે 16 સંકેતો બને. આના 16 સંકેતો પણ 20 એમિનો એસિડ માટે પૂરતા નથી. એટલે જો આપણે આને પણ ગુણ્યા 4 કરીએ, જો ત્રિઅક્ષરી સંકેત હોય યુ યુ યુ, યુ યુ સી, યુ યુ એ, યુ યુ જી, આ રીતે દરેકને 4 વડે ગુણીએ તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 એટલે કે 64 સંકેતો મળે. અને 64 સંકેત 20 એમિનો એસિડ માટે ખૂબ જ પૂરતા કહી શકાય, એટલે કે જરૂરિયાત કરતાં ઘણા વધારે કહી શકાય. અને એટલા માટે જ્યોર્જ ગેમોવનું જે સંશોધન હતું અથવા તો જે લોજિક હતું એ બહુ યોગ્ય છે કે 20 એમિનો એસિડના સંકેતન માટે જનીન સંકેત 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોવા જોઈએ, એટલે કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોવા જોઈએ. મિત્રો, જ્યોર્જ ગેમોવ ભૌતિકશાસ્ત્રી હતા. ત્યાર પછી હરગોવિન ખોરાના, જે ભારતીય વૈજ્ઞાનિક હતા, ડૉક્ટર હરગોવિન ખોરાના એ ભારતીય મૂળના વૈજ્ઞાનિક, જે નોબેલ પારિતોષિક વિજેતા વૈજ્ઞાનિક છે. એણે નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએ અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી. એટલે કે શું?
તો કે ઘણા બધા રિબોન્યુક્લિયોટાઇડને જોડી અને પ્રયોગશાળામાં આરએનએનું નિર્માણ કરી શકાય. એમાં પણ હતા સમપોલિમર અને વિષમ પોલિમર એટલે કે સહપોલિમર. સમપોલિમર એટલે શું? તો કે એડેનિન હોય તો ઘણા બધા એ એડેનિન ધરાવતા ન્યુક્લિયોટાઇડને જોડી રિબોન્યુક્લિયોટાઇડને જોડી અને આરએનએ બનાવી શકાય. એવો પોલિમર પણ બનાવી શકાય. જી ઘણા બધા જોડી શકાય. સી યુ એ રીતે એને સમપોલિમર કહીશું. જ્યારે સહપોલિમર એટલે કે વિષમ પોલિમર એટલે એ એ પ્રકારનું હોય તો એને વિષમ પોલિમર કહીશું. તો હર્ગોવિન ખોરાના એણે નિશ્ચિત બેઝ એના જોડાણવાળા આરએનએના અણુના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી. માર્શલ નિરેનબર્ગ આ વૈજ્ઞાનિકે પ્રોટીન સંશ્લેષણની કોષમુક્ત પ્રણાલી શોધી, જેનાથી જનીન સંકેતોનું અર્થઘટન થઈ શક્યું. એટલે કે શું? પ્રોટીન સંશ્લેષણની કોષમુક્ત પ્રણાલીનો મતલબ શું? તો કે જે રીતે કોષની અંદર એક આરએનએ આવવાને કારણે એમઆરએનએ આધારે પ્રોટીન બની જાય, એ રીતે એણે કોષની બહાર એટલે કે કોષ બાહ્ય પ્રક્રિયા એવી શોધી કે જેમાં જો તમે આરએનએ નાખો તો એને આધારે પ્રોટીન બની જાય. એટલે જો આપણે અલગ અલગ જેમ કે યુ એવા ધરાવતા થોડા ન્યુક્લિયોટાઇડ ઉમેરી દઈએ તો અને એની સામે જો ફિનાઇલ મળે તો આપણને ખબર પડી જાય કે યુનો અર્થ ફિનાઇલ થાય છે. આમ પ્રોટીન સંશ્લેષણની કોષમુક્ત પ્રણાલી શોધી એટલે પ્રોટીન જનીન સંકેતોનું અર્થઘટન આપણે શોધી શક્યા. ચોથા વૈજ્ઞાનિક હતા સેવેરા ઓકોઆ. સેવેરા ઓકોઆએ એક ઉત્સેચક શોધ્યો છે. એ ઉત્સેચકનું નામ પણ એના નામ ઉપરથી સેવેરા ઓકોઆ ઉત્સેચક આપણે કહીએ છીએ. એ ઉત્સેચકને રાસાયણિક રીતે પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાઇલેઝ એવા નામથી ઓળખી શકાય. આ ઉત્સેચક આરએનએના સ્વતંત્ર સ્વરૂપે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે એટલે કે નિશ્ચિત ન્યુક્લિયોટાઇડના ગોઠવણી ક્રમ એની સાથે બહુલીકરણમાં થવા માટે મદદરૂપ થાય છે. અને આ બધા વૈજ્ઞાનિકો આપણે ફરીથી યાદ રાખીએ, જ્યોર્જ ગેમોવ, હર્ગોવિન ખોરાના, માર્શલ નિરેનબર્ગ અને સેવેરો ઓકોઆ આ વૈજ્ઞાનિકોએ જનીન સંકેતો વિશે ખૂબ જ પાયાનું કાર્ય કર્યું. મિત્રો તમે અહીંયા તમે ધ્યાન આપી શકો કે આ બધા જે ન્યુક્લિયોટાઇડ એને આપણે ચેકર બોર્ડ પદ્ધતિ કહીએ છીએ કે ચાર જેમ કે યુ તો ફિનાઇલેલેનિન, યુયુસી પણ ફિનાઇલેલેનિન, યુયુએ લ્યુસિન, યુયુજી લ્યુસિન એમ કુલ 64 જનીન સંકેતો એ કયા એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે એનો આ ચેકર બોર્ડ આપેલું છે. પણ એ બોર્ડ ઉપર આપણે ફરીથી આવીશું. અત્યારે આપણે થોડાક જનીન સંકેતોના ગુણધર્મો એટલે કે એની લાક્ષણિકતાઓ વિશે વાતો કરી લઈએ. તો જનીન સંકેતોના કેટલાક ગુણધર્મો હું તમને એક પછી એક જણાવું. તો પહેલી વાત છે કે જનીન સંકેત ત્રિઅક્ષરી હોય છે. ત્રિઅક્ષરી એટલે શું? તો કે 3 ન્યુક્લિયોટાઇડનો એક એવો બનેલો હોય છે. જેનેટિક કોડ આ ટ્રિપ્લેટ ત્રિઅક્ષરી છે. ત્રિઅક્ષરી છે એટલું જ નહીં, ત્રિઅક્ષરી છે, વચ્ચે અવકાશ નથી એટલે કે અવકાશ વિહીન છે અને અનઆચ્છાદિત છે. જેનેટિક કોડ આ ટ્રિપ્લેટ, કોમાલેસ એન્ડ નોન ઓવરલેપિંગ. એટલે શું? એક એમઆરએનએ ઉપર એક જનીન સંકેત AUG છે તો એની પછી એક પણ ન્યુક્લિયોટાઇડ ખાલી નથી રહેતો, પછી આવતા તરત જ ન્યુક્લિયોટાઇડ બીજા જનીન સંકેતના હોય. દાખલા તરીકે CAC, પછી આવતો ધારો કે UUU, તો અનુક્રમે કન્ટિન્યુ જ વંચાય. એવું ન થાય કે પહેલા 3 ન્યુક્લિયોટાઇડ એક જનીન સંકેત, પછી 2 ખાલી અને પછી 3 પાછા એક જનીન સંકેત. વચ્ચે જગ્યા નથી હોતી એટલે અવકાશ વિહીન છે. ત્રીજું, જનીન સંકેત અનાચ્છાદિત છે. અનાચ્છાદિતનો મતલબ એમ થાય કે એક જનીન સંકેત AUG તો એનો G બીજા જનીન સંકેતનો ભાગ ન હોઈ શકે. દાખલા તરીકે એક એમઆરએનએ ઉપર ન્યુક્લિયોટાઇડનો ક્રમ AUG, CAC, UUU આ છે તો AUG પહેલો જનીન સંકેત છે, CAC બીજો જનીન સંકેત છે,
યુયુયુ ત્રીજો જનીન સંકેત છે. એવું નહીં થાય કે એયુજી એક જનીન સંકેત અને પછી GCU બીજો જનીન સંકેત, એવું નહીં થાય. એટલે કે એક જનીન સંકેત પૂરો થયા પછી જ બીજો જનીન સંકેત શરૂ થાય છે. ઓવરલેપિંગ હોતા નથી. જેનેટિક કોડ આર નોટ ઓવરલેપિંગ. તો આ પહેલો મુદ્દો હતો. બીજો મુદ્દો છે કે જનીન સંકેતો છે એક સાર્વત્રિક છે. જેનેટિક કોડ યુનિવર્સલ છે. યુનિવર્સલ છે એનો મતલબ શું? જનીન સંકેત યુનિવર્સલ છે એનો મતલબ એવો થાય કે બેક્ટેરિયાથી માંડી અને ઉચ્ચ કક્ષાના બધા જ સજીવોમાં જનીન સંકેતોના અર્થઘટન એક સરખા હોય છે. જનીન સંકેત સાર્વત્રિક છે એનો મતલબ કે રાઇટ બેક્ટેરિયા ટુ હ્યુમન બીઈંગ એનો અર્થઘટન એક સરખું થાય છે. જો કે આમાં કેટલાક અપવાદ રહેલા છે. કણાભસૂત્રીય ડીએનએ એના જનીન સંકેતો સાર્વત્રિક નથી, બીજા જેવા નથી. કેટલાક પ્રજીવોમાં જનીન સંકેતો અલગ છે. બાકી નીચલી કક્ષાના સજીવો જેવા કે પ્રોકેરિયોટિક બેક્ટેરિયા, પ્રજીવો કેટલાક બાદ કરતા બાકીના બધા પ્રજીવો, ઉચ્ચ કક્ષાના પ્રાણીઓ, બધી જ વનસ્પતિઓ, બધામાં જનીન સંકેત અને એનો અર્થઘટન એક સરખો જ હોય. એટલે કે બેક્ટેરિયામાં પણ એયુજીનો અર્થ મિથિયોનિન થાય, વનસ્પતિમાં પણ એયુજીનો અર્થ મિથિયોનિન થાય અને મનુષ્યની અંદર પણ એયુજીનો અર્થ મિથિયોનિન થાય. આને સાર્વત્રિક કહેવાય. ત્રીજું છે જનીન સંકેત નિશ્ચિત છે. જેનેટિક કોડ આર સ્પેસિફિક. એનો અર્થ એવો છે કે એયુજીનો અર્થ મિથિયોનિન થાય તો પછી એયુજી પોતાની સામે મિથિયોનિન સિવાય અન્ય કોઈ પણ ઘટકને જોડે, બીજા કોઈ પણ એમિનો એસિડને જોડશે નહીં. મતલબ કે એયુજી મિથિયોનિન સિવાય અન્ય કોઈ પણ એમિનો એસિડને સંકેત આપતો નથી. યુયુયુ એનો અર્થ ફિનાઇલ એલેનિન થાય, સંકેતનો અર્થ હોય, પણ યુયુયુ ફિનાઇલ એલેનિન સિવાય બીજા કોઈ પણ એમિનો એસિડને સંકેત આપતો નથી. CAC હિસ્ટિડિન છે, GAA ગ્લુટામિક એસિડ છે. તો એ GAA ગ્લુટામિક એસિડ હોય પછી એની સામે બીજો કોઈ એમિનો એસિડ જોડાઈ શકે નહીં. ચોથી વાત છે જનીન સંકેત અવનત છે. મિત્રો, આ નિશ્ચિતતા અને અવનતતા એકબીજાથી થોડી વિરોધાભાસી જેવી છે. જનીન સંકેત નિશ્ચિત છે એટલે એક જનીન સંકેત માટે નિશ્ચિત એમિનો એસિડ છે, પણ એમિનો એસિડ માટે જનીન સંકેત નિશ્ચિત નથી. મતલબ એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે જનીન સંકેત હોઈ શકે છે. એમિનો એસિડ માટે વધારે જનીન સંકેત હોઈ શકે છે અને એના ઉપરથી આપણા માટે બહુ મહત્વના સવાલો બને છે અહીંયા. કારણ કે તમે સમજી શકો છો કે એમિનો એસિડ છે 20, એની સામે જનીન સંકેતો છે 64. એટલા માટે 20 જેટલા એમિનો એસિડ માટે 64 જનીન સંકેત છે, એટલે એક એમિનો એસિડ માટે એક કરતાં વધારે જનીન સંકેત હોઈ શકે છે. મિત્રો, ચેકરબોર્ડ ઉપરથી તમારે આ બધું જોવું પડશે કે કેટલા એમિનો એસિડ એવા છે કે જે એક જ જનીન સંકેત ધરાવે છે. તમે ચેક કરજો, બે જનીન સંકેત, બે એમિનો એસિડ એવા છે કે જેને એક જ જનીન સંકેત છે. જેમ કે મિથિયોનિન, એનો જનીન સંકેત છે AUG, એ સિવાય કોઈ નહીં. બીજો છે ટ્રિપ્ટોફેન, એનો જનીન સંકેત છે UGG, તો UGG સિવાય કોઈ નહીં. મતલબ એક જ જનીન સંકેત ધરાવતા એમિનો એસિડની સંખ્યા કેટલી? તો આપણે કહેવું જોઈએ 2. એક છે મિથિયોનિન અને બીજો છે ટ્રિપ્ટોફેન. તો મિત્રો, એવા પણ એમિનો એસિડ છે કે જેને 2 જનીન સંકેત છે. એવા એમિનો એસિડની સંખ્યા તમે ગણી શકો. ગણજો, 9 જેટલા એમિનો એસિડ એવા છે કે જેને 2 જનીન સંકેત છે. કોઈ એમિનો એસિડ એવા છે જેને 3 જનીન સંકેત છે. કોઈ એમિનો એસિડ એવા છે 4 સંકેત છે અને કેટલાક એમિનો એસિડ એવા છે કે જેને 6 જનીન સંકેતો છે. વધુમાં વધુ એક એમિનો એસિડને 6 જનીન સંકેતો જોવા મળ્યા છે. સેરિન, આર્જિનિન, લ્યુસિન, આ બધાને 6 જનીન સંકેતો છે. તમે આ બધી ચેક ગણજો, કારણ કે એકાદ વખત બોર્ડની પરીક્ષામાં પણ આ એક સવાલ પૂછાયેલો હતો. કેટલાક એમિનો એસિડના નામ આપેલા હતા
અને એમાં લખેલું હતું કે આ બધા એમિનો એસિડને એના જનીન સંકેતોની સંખ્યાને આધારે ચડતા ક્રમમાં ગોઠવો. એટલે મિથિયોનિનને એક જ જનીન સંકેત છે એટલે પહેલાં લખવાનો, પછી 2 જનીન સંકેતવાળા હોય તો એની પછી લખવાના, અને આ રીતે ચડતા ક્રમમાં ગોઠવવાનું હોય. તો એના માટે તમને બધા જ જનીન સંકેતો અને એના અર્થ જો ખબર હોય તો એ બહુ સારી રીતે તમે આ તૈયાર કરી શકો અથવા ચેકરબોર્ડ પદ્ધતિનો ઉપયોગ કરી શકો. મિત્રો, અહીં સુધી આપણે જોયું જનીન સંકેતોના ગુણધર્મોમાં પહેલાં ત્રિઅક્ષરી, અનાચ્છાદિત, અવકાશવિહીન છે. બીજું, જનીન સંકેતો સાર્વત્રિક છે. ત્રીજું, જનીન સંકેત નિશ્ચિત છે. ચોથું, જનીન સંકેત અવનત છે, એટલે કે ડિજનરેટિંગ છે. પાંચમું એ છે કે જનીન સંકેતો એમાં પ્રોટીન સંશ્લેષણની શરૂઆત હંમેશા AUG થી થાય. એટલે કે પ્રોટીન સંશ્લેષણની શરૂઆત હંમેશા મિથિયોનિનથી થાય અને એનો જનીન સંકેત છે AUG. એટલે AUG 2 કાર્ય કરે, એક તો પ્રોટીન સંશ્લેષણની શરૂઆત કરે અને બીજું મિથિયોનિન માટેનો સંકેત આપે, એટલે એને સ્ટાર્ટ સિગ્નલ તરીકે ઓળખવામાં આવે. એવા બીજા 3 જનીન સંકેતો છે, એક છે UAA, બીજો છે UAG અને ત્રીજા છે UGA. UAA, UAG અને UGA જે કોઈ પણ એમિનો એસિડ માટે સંકેત પૂરો પાડતા નથી. આવા જનીન સંકેતો પ્રોટીન સંશ્લેષણ અટકાવવા માટે બહુ મહત્વના છે અને જેને આપણે સમાપ્તિ સંકેત અથવા અર્થહીન સંકેત કે નોનસેન્સ કોડોન તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, આપણે નોનસેન્સ કોડોન બોલીએ પણ એવું કહી શકાય કે નોનસેન્સ કોડોન હેઝ અ ટિપિકલ સેન્સ. અર્થહીન સંકેતનો પણ એક બહુ મહત્વનો અર્થ છે અને અર્થ એ છે પ્રોટીન સંશ્લેષણ અટકાવવું. એટલે આપણે એને સમાપ્તિ સંકેત એવું કહીએ એ વધારે યોગ્ય રહેશે. સમાપ્તિ સંકેત એટલે કે ટર્મિનેશન કોડોન. તો પ્રોટીન સંશ્લેષણ અટકાવવા માટે આ સંકેતો છે. એક આખી mRNAની સાંકળ હોય તો mRNAની સાંકળની શરૂઆતમાં પ્રારંભિક સંકેત હોય એટલે કે AUG હોય, પછી પોલીપેપ્ટાઇડના નિર્માણ માટેના બધા અલગ અલગ સંકેતો હોય, પણ 3' છેડા તરફ સમાપ્તિ સંકેત હોય. એક mRNA એમાં પ્રારંભિક સંકેત આગળ પણ કેટલાક ન્યુક્લિઓટાઇડ હશે પણ એ ટ્રાન્સલેશનની પ્રક્રિયામાં ભાગ નહીં લે. એ જ રીતે 3' છેડે સમાપ્તિ સંકેત પછી પણ કેટલાક ન્યુક્લિઓટાઇડ હશે, એ પણ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ નહીં લે. પ્રારંભિક સંકેતથી શરૂ કરી પછી રહેલા એટલા ન્યુક્લિઓટાઇડ કે જ્યાં સુધી સમાપ્તિ સંકેત નથી આવતો તે પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લે છે. mRNA ઉપર રહેલા ન્યુક્લિઓટાઇડ એટલે કે જનીન સંકેતોના ક્રમ અને એનાથી બનતા પ્રોટીનમાં એમિનો એસિડ્સના ક્રમ એની વચ્ચે રેખીય સમાંતરતા હોય છે. મિત્રો, આપણે ચેકરબોર્ડ ફરીથી જોઈ લઈએ. અહીંયા કે ચેકરબોર્ડ પદ્ધતિ પ્રમાણે જો જોઈએ તો અહીંયા તમને જનીન સંકેતો બધા જ દર્શાવેલા છે. આમાં તમારે અભ્યાસ એ કરવાનો છે કે કેટલા જનીન સંકેત એક જ એમિનો એસિડ માટે છે, જેમ કે AUG, મિથિયોનિન. કેટલાક મિથિયોનિન એવા છે કે એક જ જનીન સંકેત ધરાવે છે. UGG એટલે કે એવો એક જનીન સંકેત કે જે ટ્રિપ્ટોફેન માટેનો છે. ટ્રિપ્ટોફેન એક જ જનીન સંકેત ધરાવતો છે, એટલે એક જ જનીન સંકેત ધરાવતા આવા 2 એમિનો એસિડ છે. આ રીતે મિત્રો તમારે યાદ રાખવાના છે અને શોધવાના છે કે 2 જનીન સંકેત ધરાવતા એમિનો એસિડ કેટલા છે, 3 જનીન સંકેત, 4 જનીન સંકેત અને 6 જનીન સંકેત ધરાવતા કેટલા છે. બીજું તમે અહીંયા જોઈ શકો છો કે UAA, UAG અને UGA આ 3ની પાછળ સ્ટોપ લખ્યું છે. એ અર્થહીન સંકેત છે. એ કોઈ પણ એમિનો એસિડ માટેનો સંકેત પૂરો પાડતા નથી અને એટલા માટે એને સમાપ્તિ સંકેત એવા નામથી ઓળખીએ છીએ. તો મિત્રો, આ આપણે બહુ ડિટેલ ચર્ચા કરી mRNA માટેની. બીજી એક ચર્ચા કરી લઈએ અને છે tRNA. tRNA એટલે ટ્રાન્સફર RNA. ટ્રાન્સફર એટલે વાહક. જ્યારે mRNA કોષ કેન્દ્રમાંથી બહાર આવી કોષરસમાં રિબોઝોમ પર જોડાય ત્યારે રિબોઝોમમાં આવ્યા પછી
વિવિધ પ્રકારના ટીઆરએનએ કોષરસમાંથી ચોક્કસ એમિનો એસિડને ગ્રહણ કરી અને એમઆરએનએ સુધી એને લાવે છે. અને એમઆરએનએ સુધી લાવનારા આ આરએનએ જે છે એમિનો એસિડનું વહન કરાવે છે એને ટ્રાન્સફર આરએનએ એટલે કે ટીઆરએનએ તરીકે ઓળખવામાં આવે છે. પ્રત્યેક આમ તો ટીઆરએનએ ખૂબ જ જટિલ અણુ છે. એક ટીઆરએનએ દરેક 75 ન્યુક્લિયોટાઇડનો બનેલો હોય છે. એને અલગ અલગ લૂપ્સ એટલે કે ભુજાઓ હોય છે. એનો આકાર એક ક્લોવર નામની વનસ્પતિના પર્ણ જેવો એટલે કે ક્લોવર એક વનસ્પતિ છે ટ્રાઇફોલિયમ, એના પર્ણ જેવો હોવાથી એને ક્લોવર લીફ આરએનએ તરીકે પણ ઓળખીએ છીએ. સામાન્ય રીતે આરએનએ ટીઆરએનએ જ્યારે પ્રોટીન સંશ્લેષણ થતું હોય ત્યારે જ કોષરસમાં દેખાય છે. એ સિવાયના સમયે કોષરસમાં દ્રાવ્ય હોય એટલે એને એસઆરએનએ સોલ્યુબલ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચલો મિત્રો, કેટલાક ટીઆરએનએ ની માહિતી આપણે મેળવી લઈએ ટેલિટોપ ઉપર કે ટીઆરએનએ વિવિધ પ્રકારના હોય છે, જેમાંથી કેટલીક સામાન્ય માહિતી હું તમને આપી દઉં કે ટીઆરએનએ એને એસઆરએનએ પણ કહેવાય. શા માટે એસઆરએનએ કહેવાયું? તો મેં તમને કીધું કે સોલ્યુબલ આરએનએ કોષરસમાં દ્રાવ્ય હોય છે. એને ક્લોવર લીફ આરએનએ તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે એ ક્લોવરના પર્ણ જેવો આકાર ધરાવે છે એટલે કે ટ્રાઇફોલિયમના પર્ણ જેવો છે. મિત્રો, એ કોષરસમાં 61 ટાઈપ્સ હોય છે. કોષરસમાં 61 પ્રકારના છે. 61 પ્રકારના એનો મતલબ એવો છે કે જનીન સંકેત તો 64 છે, પણ 64 જનીન સંકેતમાંથી એમઆરએનએ ઉપર 64 જનીન સંકેતો છે. એમાંથી 3 જનીન સંકેત એવા છે કે જે કોઈ પણ પ્રોટીન માટે સંદેશો પૂરો પાડતા નથી, કોઈ પણ એમિનો એસિડના સંકેતન કરતા નથી. તો જો 64માંથી આપણે 3 કાઢી નાખીએ તો બાકી રહ્યા 61. 61 જનીન સંકેત એવા છે કે જે પોતાની સામે કોઈને કોઈ એમિનો એસિડને જોડે છે. તો એ એમિનો એસિડને લાવવા માટે કોઈને કોઈ ટીઆરએનએ હશે. એટલે કોષરસમાં 61 પ્રકારના ટીઆરએનએ હોય છે. ટીઆરએનએનો આકાર ઊંધા એલ જેવો દેખાય છે. અત્યાર સુધી અમે એવું પણ કહેતા આવ્યા છે કે ટી જેવો આકાર દેખાય છે, પરંતુ આપણે આ વાક્ય રચના ટેક્સ્ટબુક પ્રમાણે યાદ રાખવી જોઈએ. તો ઊંધા એલ આકારના દેખાય. પ્રત્યેક ટીઆરએનએ તમે અહીંયા આકૃતિ જોઈ શકો છો કે ટીઆરએનએનો આ 5 ડેશ છેડો છે અને આ રીતે ગૂંચળામય ભાગ અને બીજો 3 ડેશ છેડો છે. એનો 3 ડેશ છેડા તરફ કોઈ પણ પ્રકારનો એમિનો એસિડ જોડાય છે. હવે એ એમિનો એસિડ કયો જોડાશે એનો આધાર આ ટીઆરએનએની પ્રતિસંકેત લૂપ ઉપર રહેલો છે. દરેકે દરેક ટીઆરએનએ પાસે એક પ્રતિસંકેત લૂપ હોય છે અને આ પ્રતિસંકેત લૂપ ઉપર રહેલા 3 ન્યુક્લિયોટાઇડ, આ 3 ન્યુક્લિયોટાઇડ એને પ્રતિસંકેત તરીકે ઓળખવામાં આવે છે. અને આ 3 ન્યુક્લિયોટાઇડ કે જેને પ્રતિસંકેત કહેવાય એ એમઆરએનએ પરના, આ એમઆરએનએ છે મિત્રો, એમઆરએનએ પરના જનીન સંકેતને પૂરક હોય છે. દાખલા તરીકે AGU એ એમઆરએનએ પર રહેલો સેરીન નામના એમિનો એસિડ માટેનો જનીન સંકેત છે. એનો અર્થ એ થયો કે ટીઆરએનએ ઉપર UCA પ્રતિસંકેત હોય અને UCA પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ સેરીન નામના એમિનો એસિડને કોષરસમાંથી રિબોઝોમ સુધી લાવશે. બીજું ઉદાહરણ અહીંયા જઈ શકાય UAC. UAC એ ટાયરોસિન નામના એમિનો એસિડનો એમઆરએનએ પરનો જનીન સંકેત છે. એનો અર્થ એ થયો કે ટાયરોસિનને કોષરસમાંથી એમઆરએનએ ધરાવતા રિબોઝોમ સુધી લાવનાર ટીઆરએનએ પર પ્રતિસંકેત હશે AUG. મતલબ એમઆરએનએ ઉપર જો AUG હોય તો એ મિથિયોનિનનો સંકેત છે AUG. હવે AUG નો પ્રતિસંકેત થાય UAC, તો UAC પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ એ મિથિયોનિનનું વહન કરશે. આ રીતે એમઆરએનએ ઉપર કુલ 61 જનીન સંકેતો એવા છે જે કોઈને કોઈ એમિનો એસિડનું સંકેતન કરે છે. એનો મતલબ કોષરસમાં 61 પ્રકારના ટીઆરએનએ એવા હોય છે કે જે કોઈને કોઈ એટલે કે એમિનો એસિડ કોષરસમાંથી રિબોઝોમ સુધી લાવશે.
અને મિત્રો આજે આપણે એના જ બહુ ડિટેલ વાતો પર જઈ રહ્યા છીએ હવે ધીમે ધીમે કે પ્રોટીન સંશ્લેષણ કેમ થાય. પ્રોટીન સંશ્લેષણ એ બહુ જટિલ પ્રક્રિયા છે, પણ આમાં બધા જ ડીએનએ, એમઆરએનએ, ટીઆરએનએ, આરઆરએનએ બધા સંકળાયેલા છે. અને એ સંકળાયેલા છે એની પ્રક્રિયા કેમ હોય તો એની થોડાક મુદ્દાઓની ચર્ચા હું તમને કહી દીધું કે પ્રોટીન સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ડીએનએમાંથી એમઆરએનએ તો બને, આપણે પ્રત્યાંકનમાં જોઈ લીધું. એમઆરએનએ ઉપર જનીન સંકેતો હોય એ પણ વાત ભણી લીધી. એમઆરએનએ કોષ કેન્દ્રમાંથી બહાર આવશે, બહાર આવે અને રિબોઝોમ સાથે જોડાય. આ સમગ્ર પ્રક્રિયાને ટ્રાન્સલોકેશન એવા નામથી પણ ઓળખવામાં આવે છે. મિત્રો અદ્ભુત વાત એ છે કે બેક્ટેરિયામાં તો કોષ કેન્દ્ર હોતું નથી. એટલે બેક્ટેરિયામાં અલગથી કોષ કેન્દ્ર, પટલયુક્ત કોષ કેન્દ્ર ન હોય, ન્યુક્લિયો પ્રોટીનના પુંજ સ્વરૂપે ન્યુક્લિયોઇડ એટલે કે આદિ કોષ કેન્દ્ર હોય. એટલે ડીએનએ ખુલ્લું છે. એટલે ડીએનએમાંથી એમઆરએનએ બનતું હોય, એમઆરએનએનો છેડો છૂટો હોય ત્યારે જ પ્રત્યાંકન થતું હોય ત્યારે જ સાથે સાથે ભાષાંતર પણ થવા માંડે. એમઆરએનએને આધારે ચોક્કસ એમિનો એસિડ જોડાવા જ મળશે. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવોમાં એકવાર એમઆરએનએ બની જાય, એ કોષરસમાં આવે, રિબોઝોમમાં જોડાય, પછી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય. તો પ્રોટીન સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયા મતલબ એમઆરએનએમાંથી પ્રોટીન બનવાની ઘટના. ચાલો આપણે પ્રોટીન સંશ્લેષણની સમગ્ર પ્રક્રિયાને થોડી વિસ્તારપૂર્વક જોઈએ, જેને આપણે ટ્રાન્સલેશન એવા નામથી ઓળખીએ છીએ. તો ટ્રાન્સલેશન એટલે કે ભાષાંતર એ પ્રક્રિયા છે કે જેમાં એમઆરએનએમાંથી પ્રોટીનનું નિર્માણ થાય છે, જે 3 તબક્કામાં વહેંચાયેલી છે. એમાંનો પ્રથમ તબક્કો છે પેપ્ટાઇડ બંધના નિર્માણ માટે શક્તિ જરૂરી હોય અને એ માટે એમિનો એસિડ સ્વયં એટીપીની હાજરીમાં સક્રિય બની અને પોતાના સંબંધિત ટીઆરએનએ સાથે જોડાઈ જાય. એટલે મતલબ શું થયો તો કે કોષરસમાં એમિનો એસિડ ચોક્કસ ટીઆરએનએ સાથે જોડાય. આપણે જાણીએ છીએ કે કોઈ પણ એમિનો એસિડ કોઈ પણ ટીઆરએનએ સાથે નથી જોડાતો. એમિનો એસિડ કે જે એમઆરએનએ ઉપર જે જનીન સંકેત સામે જોડાવાનો હોય તો એના યોગ્ય પ્રતિસંકેત ધરાવતા ટીઆરએનએ સાથે જોડાશે અને સાથે જોડાય એ પ્રક્રિયાને ટીઆરએનએનું આવેશીકરણ. હવે ટીઆરએનએનું આવેશીકરણનો મતલબ શું થયો તો કે ટીઆરએનએ સાથે એમિનો એસિડ જોડાવવું. આપણે ઇંગ્લિશમાં કહીશું ચાર્જિંગ ઓફ ટીઆરએનએ અથવા તો ટીઆરએનએનું એમિનો એસાઇલેશન ઓફ ટીઆરએનએ કહેવાય. તો પ્રોટીન સંશ્લેષણનો પ્રથમ તબક્કો મતલબ કે ભાષાંતરનો પ્રથમ તબક્કો એ છે કે એમિનો એસિડ અને ટીઆરએનએ જોડે. ઓકે, આ બધી પ્રક્રિયા થયા પછી એ ટીઆરએનએ રિબોઝોમમાં આવવાના છે. હવે રિબોઝોમની થોડી રચના આપણે સાથે સાથે જ સમજી લઈએ તો એવું કહી શકાય કે રિબોઝોમ જે આરઆરએનએ અને પ્રોટીન્સ ધરાવે છે. આરઆરએનએ વધારે પ્રમાણમાં છે, 60% જેટલા આરઆરએનએ હોય, 40% જેટલા પ્રોટીન્સ હોય. આ 40% પ્રોટીન્સ છે એ લગભગ 80 થી વધારે પ્રકારના પ્રોટીન ધરાવે છે. રિબોઝોમ 2 પેટા એકમોનો બનેલો છે. મિત્રો તમે અહીંયા રિબોઝોમ દોરેલું જોઈ શકો છો કે આ જે રિબોઝોમ છે એ 2 પેટા એકમોનો બનેલો છે. આ મોટો પેટા એકમ છે અને નાનો પેટા એકમ છે. દાખલા તરીકે આપણે ભણ્યા છીએ કે 80S પ્રકારના રિબોઝોમ સુકોષ કેન્દ્રીય સજીવોમાં હોય છે એ 2 પેટા એકમો ધરાવે છે. એમાંનો મોટો પેટા એકમ 60S અને નાનો પેટા એકમ 40S આવા 2 કદના હોય છે. મિત્રો આ બંનેનો સરવાળો ન કરશો, 60 + 40 100 થાય, પણ અહીંયા એ પ્રમાણે છે કે એકબીજા સાથે ઓવરલેપ થયેલા હોય. 80S ધરાવતો રિબોઝોમ એના 2 પેટા એકમ, મોટો પેટા એકમ 80S કદ ધરાવતો હોય અને નાનો પેટા એકમ 40S કદ ધરાવતો હોય છે. અને આ 2 પેટા એકમો એ અહીંયા દર્શાવેલા છે. મોટો પેટા એકમ 2 સ્થાન ધરાવે છે. એટલે શું તો કે મોટા પેટા એકમમાં 2 એમિનો એસિડના વહન માટે જવાબદાર ટીઆરએનએ સમાઈ શકે એટલા જગ્યાઓ હોય. એટલે 2 ટીઆરએનએ અહીંયા આવી શકે એટલે 2 સ્થાન ધરાવે છે. મોટાની અંદર
એટલી જગ્યા છે કે જેથી 2 tRNA એમાં સમાઈ શકે, એટલે 2 એમિનો એસિડ એકબીજાની નજીક આવે, એની વચ્ચે પેપ્ટાઇડ બંધ જોડાય અને ડાયપેપ્ટાઇડ બને. હા, જો કે પેપ્ટાઇડ બંધના નિર્માણમાં આ રિબોઝોમમાં રહેલા RRNA નો એક પ્રકાર છે 23S RRNA એ ઉત્સેચક તરીકે વર્તે છે. જોકે એ સુકોષ કેન્દ્રી સજીવોમાં, મિત્રો અહીંયા યાદ રાખશું કે મોટો સબયુનિટ, મોટો પેટા એકમ એ 2 સ્થાન ધરાવે કે જેમાં 2 એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધથી જોડાય. આ પેપ્ટાઇડ બંધથી જોડવા માટે ઉત્સેચક તરીકે RRNA છે. સુકોષ કેન્દ્રીય સજીવોમાં RRNA 23S RRNA કહેવાય, જ્યારે આદિકોષ કેન્દ્રીયમાં એને રિબોઝાઇમ તરીકે ઓળખવામાં આવે છે, રિબોઝાઇમ. બીજું નાનો પેટા એકમ જે છે એ નાનો પેટા એકમ mRNA સાથે જોડાય. એને એક આ અહીંયા તમે સમજી શકો છો કે mRNA સાથે નાનો પેટા એકમ જોડાશે, મોટા પેટા એકમ tRNA સાથે જોડાવાના છે, 2 સ્થાન, અને આ રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થઈ શકે છે. તમે જાણો છો પ્રોટીન સંશ્લેષણ ત્યારે જ શક્ય બનશે કે આ mRNA હોય, પણ જ્યારે AUG આવે, AUG, તો AUG ત્યારથી જ શરૂ થાય. દાખલા તરીકે હું તમને મિત્રો એક વાત કહી શકું કે ધારો કે આ mRNA છે, mRNAના 5' એન્ડ છે અને 3' એન્ડ છે, તો 5' એન્ડ ઉપર શરૂઆતમાં કેટલાક ન્યુક્લિયોટાઇડ હોય, પછી AUG શરૂ થાય, તો આગળના ન્યુક્લિયોટાઇડનો જે શૃંખલા છે એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે નહીં. ધારો કે અહીંયા સમાપ્તિ સંકેત આવી ગયા, એની પછી ધારો કે UAA સમાપ્તિ સંકેત આવ્યો, એની પછી 5' છેડા ઉપર રહેલા, 3' છેડા તરફ રહેલા કોઈ ન્યુક્લિયોટાઇડ હશે તો પણ એ પ્રોટીન સંશ્લેષણમાં ભાગ લેશે નહીં. એટલે આવા mRNA પરના આવા ભાગ કે જે પ્રારંભિક સંકેતની પહેલાના છે અને સમાપ્તિ સંકેત પછીના છે, એને અનટ્રાન્સલેટેડ રિજિયન એટલે કે UTR તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે અનટ્રાન્સલેટેડ રિજિયન અથવા UTP, અનટ્રાન્સલેટેડ પોર્શન્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રોટીન સંશ્લેષણ માટે મેં તમને થોડી માહિતી આપી. પ્રોટીન સંશ્લેષણમાં મિત્રો વાત કરી એમ કે પહેલો તબક્કો એ છે કે જેમાં એમિનો એસિડ અને tRNA જોડાય, એટલે કે tRNA એમિનો એસિડ જોડાય, એટલે કે tRNA નું એસાઇલેશન એટલે કે એમિનો એસાઇલેશન થાય અને એનાથી જે યુનિટ બને એને એમિનો એસાઇલ tRNA કહેવાય. દાખલા તરીકે જો પ્રોટીન સંશ્લેષણમાં પ્રથમ એમિનો એસિડ હંમેશા મિથિયોનિન જ જોડાવાનો હોય, કારણ કે AUG પ્રારંભિક સંકેત છે, તો AUG એના પ્રતિસંકેત UAC છે, તો UAC પ્રતિસંકેત ધરાવતો tRNA એમિનો એસિડ મિથિયોનિન સાથે જોડાય અને જે અણુ બને એને મિથિયોનિન એસાઇલ tRNA કહેવાય. અને મિથિયોનિન એસાઇલ tRNA પોતાના મિથિયોનિન સાથે એ રિબોઝોમ સુધી આવશે. રિબોઝોમમાં આવે પછી શું થશે તો કે રિબોઝોમમાં આવ્યા પછી એ રિબોઝોમમાં આવે અને AUG mRNAમાં જ્યાં હોય ત્યાં જોડાશે અને જોડાય એટલે પ્રોટીન સંશ્લેષણનો પ્રારંભ થઈ ગયો કહેવાય. મિત્રો, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા 3 તબક્કામાં થાય છે. એમાં પહેલો તબક્કો છે પ્રારંભ, બીજો તબક્કો છે પ્રલંબન અને ત્રીજો તબક્કો છે સમાપ્તિ, ઇનિશિએશન, ઇલોંગેશન એન્ડ ટર્મિનેશન. એમાં પ્રારંભમાં એમિનો એસાઇલ tRNA, એમાં ખાસ કરીને મિથિયોનિન એસાઇલ tRNA એ mRNA ઉપર AUG સામે જોડાય. ફરીથી આપણે મિત્રો એક કાગળ ઉપર થોડું સમજવાનો ટ્રાય કરીએ કે ધારો કે હું તમને એમ સમજાવીશ કે ધારો કે આ એક mRNA છે, આ એક mRNA છે અને આ mRNA આ 5' છેડો છે, આ 3' છેડો છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા એટલે કે mRNA નું ભાષાંતર 5' to 3' દિશામાં થાય. ધારો કે શરૂઆતના mRNA નો ભાગ એવો છે કે અનટ્રાન્સલેટેડ છે,
મતલબ શરૂઆતમાં એયુજી નથી આવ્યું, પછી એયુજી છે. તો આ જે ભાગ હશે એમઆરએનએનો ભાગ એ રિબોઝોમના નાના સબયુનિટ સાથે જોડાયેલો હશે અને પછીનો જે ભાગ હશે એ મોટા સબયુનિટ સાથે જોડાયેલો હશે. હવે અહીંયા એયુજી જેવું આવે એટલે તરત જ એની સામે યુએસી પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ આવીને ગોઠવાશે. જે પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ પોતાની સાથે મિથિયોનિન નામના એમિનો એસિડને લઈને આવ્યો હશે. હવે ધારો કે બીજો જનીન સંકેત અહીંયા CAC છે, એનો મતલબ છે હિસ્ટિડીન. તો બીજો ટીઆરએનએ કે જેની સામે પ્રતિસંકેત છે GUG, તો GUG પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ પોતાની સાથે હિસ્ટિડીનને લઈને આવ્યો હશે અને હિસ્ટિડીન અહીંયા ગોઠવાઈ જશે. હવે શું થશે? તો હવે પ્રથમ ક્રમનો મિથિયોનિન બીજા ક્રમના એમિનો એસિડ સાથે પેપ્ટાઇડ બંધથી જોડાઈ જશે. આ રીતે ડાયપેપ્ટાઇડ બનશે. તમને મિત્રો સમજાવ્યું છે એમ કે એક મોટા સબયુનિટમાં બે જ એમિનો એસિડ સમાઈ શકે છે. એટલે હવે આ રિબોઝોમ આ એમઆરએનએની 3' દિશામાં એટલે કે આ દિશામાં એક જનીન સંકેત જેટલા અંતરે ખસે. એનો અર્થ એવો થયો કે આ રીતે એમઆરએનએ હશે અને એ એમઆરએનએ એના ઉપર રિબોઝોમ આમ ખસે. કેટલું ખસે? એક જનીન સંકેત જેટલા અંતરે ખસે. એનો અર્થ એ છે કે હવે આ રિબોઝોમ અહીંયા સુધી પહોંચી જશે એટલે કે આ ટીઆરએનએ મુક્ત થશે, ડાયપેપ્ટાઇડ ધરાવતો ટીઆરએનએ આવશે. અહીંયા હવે ત્રીજો જનીન સંકેત જે હોય એ જનીન સંકેત એના પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ આવશે. દાખલા તરીકે હું એમ કહું કે અહીંયા UUU હોય તો AAA પ્રતિસંકેત ધરાવતો ટીઆરએનએ આવશે. એ પોતાની સાથે UUU નો અર્થ છે ફિનાઇલ એલેનિન, તો ફિનાઇલ એલેનિનને લઈને આવ્યો હશે, પેપ્ટાઇડ બંધ રચશે. ફરીથી આ રિબોઝોમ ખસશે, આ ટીઆરએનએ મુક્ત થશે, ફરીથી બીજો આવશે. આ રીતે ક્રમાનુસાર ત્યાં સુધી પ્રક્રિયા ચાલ્યા કરશે કે આ છેડા તરફ જ્યારે કોઈ સમાપ્તિ સંકેત ન આવે. હા, 3' છેડા તરફ UAA, UAG કે UGA સમાપ્તિ સંકેત આવે ત્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અટકી જાય અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા અટકી જવાથી આ પોલીપેપ્ટાઇડ શૃંખલા છૂટી પડી જાય. આ રીતે એમઆરએનએની શૃંખલા પોલીપેપ્ટાઇડ શૃંખલામાં ફેરવાઈ જાય છે. ઓકે, તો આ રીતે એક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ થાય. તો અહીંયા મિત્રો મેં તમને સમજાવ્યું કે એમઆરએનએ કઈ રીતે પ્રોટીનમાં ફેરવાય છે. આને આપણે ભાષાંતર તરીકે ઓળખીએ છીએ. ભાષાંતરની પ્રક્રિયા પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ એમ 3 ટોપિકમાં વહેંચાયેલ હોય છે. ઓકે મિત્રો, તો અહીં સુધી આપણે આ વાત કરી. હવે પછીના લેક્ચરમાં જનીન અભિવ્યક્તિનું નિયમન, હ્યુમન જીનોમ પ્રોજેક્ટ અને DNA ફિંગરપ્રિન્ટિંગ વિશે વાતો કરીશું. નમસ્કાર.